ડભોઈ તાલુકાના કુંઢેલા પાસેના મહમદપુરા ગામમાં રહેતો સફેરાજ ગરાસિયા નવાપુરા વિસ્તારની ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસ પૂર્વે શેઠની એક્ટિવા લઈને રાત્રિના 8 વાગ્યાના અરસામાં ગર્લફ્રેન્ડ સાથે નવલખી કમ્પાઉન્ડમાં ડબલ વીઆઈપી માટે બનાવેલા હેલીપેડના સ્થળ પાસે બેઠો હતો. દરમિયાન રાત્રિના 8:45 વાગે એક મોટરસાયકલ ઉપર સાદા ગણવેશમાં 3 શખ્સો આવ્યા હતા. આ પૈકીના એક શખ્સે પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હતું. બાઇક ઉપર પોલીસવાળાની જેમ આડો દંડો લટકાવેલો હતો. આ શખ્સે લાયસન્સ અને આરસી બુક માંગી હતી અને ત્રણેય જણાએ યુવતીની હાજરીમાં સરફરાજની પીટાઈ શરૂ કરી હતી અને 2 વ્હીલર સળગાવી મૂક્યું હતું. રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા રહે ભૂતળી ઝાપા પોલીસ લાઇન, તેનો ભાણેજ ભૌતિક વલ્લભ ભીલ અને ભાણેજના મિત્ર ચતુર બારૈયા બંને રહે નઈપ મહુવા ભાવનગરની ધરપકડ કરી હતી. બનાવ સંબંધિત ખાતાકીય તપાસના અંતે હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયાને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.